ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી બ્લોગમાં. તો આજે હે 12 તારીખ 12 જૂન અને અત્યારે વાગ્યા હે રાતના 10:30 અને કાલે હે 13 જૂન અને કાલે હે વિક્રમનો બર્થડે. એટલે અત્યારે રાતે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે વિક્રમ અત્યારે નાઈ હે ઉપર છે અને અત્યારે કેક કાપવાની છે. એટલું એવું રાહ નથી જોવાનું કે 12 વાગે એક્ઝેક્ટ, કેમ કે પછી બીજા બધાને સવારે ઓફિસને એવું જવાનું એટલે એ એટલું જાગી ના શકે. તો હમણાં 10:30 થયા છે, 11 વાગ્યા કોઈ કેક કાપી નાખીએ અને પછી કાલે આગળ જોઈએ. શનિવારે રજા છે, ક્યાં જાય શું કરીએ. હાલો અત્યારે તો હું અત્યારે નીચે આવી હું. વિક્રમને ખબર નથી કેક ને એવું લઈ આવ્યા છે ને કટિંગ કરવાની શું કાંઈ એવું કંઈ ખબર નહીં. એ તો ઉપર મસ્ત એ નાહી ધોવે છે કેમ કે હાલવા ગયા હતા તો અત્યારે ઉનાળાની ગરમી થઈ જો જો બર્થડે બોય નહીં, બર્થડે મેન. હવે બોય નહીં, 30 વર્ષે પછી બોય ના કહેવાના, હવે બર્થડે મેન આવી ગયા હે. નાઈ ધોઈને સમજાત તો ખબર પડી ગઈ કેમ કે કેવું તો પડે. મેં ઓલા બધાને કીધું કે હાર્દિકભાઈને કેક લઈને આવો, ત્યાં નાઈ નીકળ્યા તો પછી કહી દીધું મેં કે હાલો કેક કાપવાની છે નીચે હાલો એમ. એટલે એ તો એ મસ્ત માથું બાથું ઓળવી નહીં આવો, બાકી તો હુઈ જ જવાનું હતું. અને એ મસ્ત મસ્ત બધું ઓરવી મોઇશ્ચરાઇઝર લગાડી નહીં ને ખોલતા હતા ડબ્બો. એટલે હવે જો બસ નાઈ ધોઈને બેસી ગયા છીએ. હવે ઓલા બધા આવે કેક લઈને એટલે કેક કાપી નાખીએ. તે 10:30 ઉપર થયું છે. અમે 12 વાગ્યા સુધી તો જાગવાનું જ છે એમને. 12 વાગે. કેટલા વર્ષના થયા તમે જરાક જણાવશો? 30 પૂરા. હાલો હાલો આ ગયા. હાલો આ બધા હે ને હવે બધા હુવાની તૈયારીમાં જે ન્યા સીધા. આ તો જો ક્યાં જાય છે પણ મુંડું લેવા જ ભાગી ગયા. બસ એવું બધું પોઝ નથી આપવો. વિડિયો ચાલુ. હાલે આનાથી કાપ. એનો જ દે એનો કેમ ગયો એનો ફોન કર. એનો ફોનમાં વિડિયો ચાલુ. ગાવ તો પડી. Happy birthday to you. ભાઈ હવે Birthday to you. હવે છેલ્લી કેક કાઢશે ભાઈ. એવો તારા 3 થઈ ગયા. આવતા વર્ષે નહીં કરીએ. હવે પૂરું આવતા વર્ષેથી 3 પૂરા થઈ ગયા. આનો છેલ્લો 3 પછી કઈ બર્થડે ના ઉજવવાના. આપણે રૂલ કરી નહીં છોકરા ના આવે ત્યાં સુધી ઉજવવાના, પછી નહીં. ના ના, એ તો છોકરા આવી જાય તો પોતાની જાતને ઓ પોતાની જાત આનો માર્ક બંધ કર દે પેલા. તમારો 3 થાય તો ને તારે તો 2 વર્ષ બાકી. આવતા વર્ષે થઈ જશે. 30 થઈ જાય પછી. એટલે આવતા વર્ષે છેલ્લો નહીં, હજી પછી આવશે 1.5 વર્ષ નાની. હાલો લઈ લો ફોટો લઈ લો. Happy birthday. હજી તો વાર છે. 16 તારીખે બર્થડે છે તમે આવી જુઓ. અને 16 ને હાલો હવે કેક કટિંગ થઈ ગયું છે ને ફાઇનલી બધાને ખાવાનું ચાલુ થઈ ગયું છે. તમારે નથી ખાવાનું? તમે તો અલગ ફ્લેવર લઈ આવ્યા હો, ટ્રાય તો કરો કેવી છે. કાલ લડાખ જવું એટલે અત્યારે હા જો એક ઈ ન્યૂઝ આપવાના કે અમારા હાર્દિકભાઈ જાય છે લદ્દાખની ટ્રીપમાં. અંકિતાને બે એકલા નથી જતા એટલે એ અત્યારે પેકિંગ જ કરતા હતા. પેકિંગ કરતા કરતા આવ્યા છે કેક કાપવા. એટલે જ આજે કેક કાપ્યો છે, કાલ તમે નહીં હોય એમ, એટલે અત્યારે અગાઉ કાપી લીધો. હાલો આજે છે વિક્રમનો બર્થડે 13 જૂન અને તૈયાર થઈ ગયા હી. અને એ તો જો ભંગાહા ખાઈએ આજના દી. એવી આળસ ના કરવાની હોય બર્થડે ના દિવસે. હેપી બર્થડે, હેપી બર્થડે. બધા કોમેન્ટમાં કહી દેજો, વિક્રમને વિશ કરી દેજો બધા હેપી બર્થડે. જો કે બધા હગાવાલાએ તો આમ ફોનમાં ને એમ તો કરી જ દીધું છે. અને અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ એટલે હવે જવાના સિટીમાં. કઈ જગ્યાએ જવાનું હોય એવું કંઈ નક્કી નથી પણ જઈએ. અને આજે બર્થડે છે, પાછું રજા છે આરવાર, એટલે બાકી તો ક્યારે મેળ નથી આવતો. પણ આજે શનિવાર છે, રજા છે એટલે જઈએ. આજે ક્યાં જવું છે? રખડવા. ક્યાં પણ રખડવા? હાલો હાલો નીકળી ગયા હી ફરવા. ફરવા કેવી જગ્યાએ? જો અમદાવાદમાં આવું લોકેશન, આવો રોડ, બે બાજુ ઝાડવા ને મસ્ત. પેલી વાર આ બાજુ આવ્યા છીએ એટલે ખબર નહીં કયો રોડ છે, શું છે, બારોબાર છે.
એટલે હવે ક્યાં જાય એવું ફિક્સ નથી કે આ જગ્યાએ જઈ બસ હવે નીકળી ગયા ત્યાં મજા આવશે ત્યાં જઈશું ને પછી પાછા ઘરે. પણ આ તો બહુ વધારે જ બારોબાર આવી ગયું એવું નથી લાગતું? જો હાવ આજુબાજુમાં ઝાડવા ને વાડિયું ને એવું જ છે. હવે કઈ જગ્યા હે ખબર નહીં. હવે નાસ્તા પાણી કર્યા વગરના નીકળી ગયા હતા એટલે હવે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ અહીંયા ઈડલી વડા ખાવા. બીજું તો કાંઈ જઈડું નહીં. આ બાજુ એરિયો થોડોક અજાણ્યો છે અમારા માટે એટલે ખબર નહીં ક્યાં શું મળે છે. હાલો હવે વાગ્યા છે 12:30 પણ હજી ગાડીમાં જ રખડી હી. લોંગ ડ્રાઈવ ઉપર હા લોંગ ડ્રાઈવ ઉપર અમારા ઘરેથી અહીંયા હું કર્યું હા છે ક્યાં ગયા હતા ઓઢો એટલે અમારા ઘરેથી ઓઢો થાય છે 30 કે 40 કિલોમીટર થાય ને એટલું ગયા હતા ને એટલું આવ્યા એટલે 80 કિલોમીટરની લોંગ ડ્રાઈવ થઈ ગઈ છે. 60 થાય 30 થાય છે તો 60 30 ને એટલું થાય છે એટલે હજી તો ગાડીમાં છીએ. ત્યાં ગયા હતા એક કામ હતું એટલે ગયા હતા. એટલું બધું દૂર તો કઈ આ લોંગ ડ્રાઈવ ઉપર નથી લઈ ગયા, કામથી જ ગયા હતા. એ કામ પતી ગયું છે અને હવે જઈ બોપલ બાજુ ને જોઈએ હવે મૂવી જોઈ કે હવે રખડવાનું તો હવે ચાલુ થયું છે એકચ્યુઅલમાં. અત્યાર સુધી તો કામ પતાવ્યું એક કામ હતું એ બધું અને હવે જઈ બોપલ મૂવી જોવા કે પછી મોલમાં એમના રખડીએ જોઈ. નક્કી નથી થતું મૂવી જોવું કે ના જોવું કેમ કે અત્યારે એટલા કઈ સારા મૂવી આવ્યા નથી. એક બે હે જોઈ. હવે બોપલ પહોંચી ગયા છે TRP મોલે અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. હવે ભૂખે લાગી ગઈ છે. વાગી ગયો છે 1 પણ તોય ભૂખ લાગી ગઈ છે કેમ કે હવાના રખડી છે. અને હવે જોઈએ અહીંયા શું ખાવાનું મળે છે મોલમાં. ઉપર જે કાંઈ મળશે એ ખાઈ લેવું. કાંઈ ગોઈતું નહીં તડકાનું. શું ખાવાની ઈચ્છા છે તમારી? કાંઈ નહીં. હવે જાવ ને હમણાં જોઉં હું ખાવ હોક નથી ખાતા એમ. શંભુસ અહીંયા TRP મોલમાં હે શંભુસ કેફે ત્યાં આવી ગયા છે. સેન્ડવિચ સ્વીટ હશે. જમી લીધું હે. હું જમ્યું હે સેન્ડવિચ. એ ત્યાં ક્યાં રાખું પોતે જતા ક્યાં રાખી ગાડી. અને હવે જે અહીંયા રંગોલીમાં આવ્યા હી આઈસ્ક્રીમ નહીં શ્રીખંડ લેવા કેમ કે અહીંયા તો ગારો છે. હું નથી આવતી તમે લેતા આવો કે આવું? હા સાંજે આવે છે અમારે મહેમાન એટલે જાય છે શ્રીખંડ લેવા કેમ કે અત્યારે ઉનાળાનું બીજું તો હું બનાવું એટલે શ્રીખંડ પૂરી બનાવી નાખશું.